ગાના વાહ આજ મને કાંક તારા જીવનની અંદર નવું વર્તન લાગે છે કાંક. કારણ કે 82 વર્ષની આમ જ તું પગે લાગ્યો તો એમ હજી પાછો આઠ લાગ્યો એટલે મને આમ ખુશી થઈ ગયું. એ ભાઈ એક વાત કહું તને કે એને ભાઈ એક વાત પૂછો 5 વાત કે તમ તારે. એ ભાઈ એક 200 રૂપિયા આપ ને. તો ઈ પછી ત્યાં કરીને 200 રૂપિયા તારે શું કરવા ઈ કે તમ તારે. એ ભાઈ 200 રૂપિયા હે કે નહીં મારે હે ને રીલ પાવા જાવ ને એટલે તારી પાસે 200 રૂપિયા માંગુ. એ ડોબારે કા ગામમાં ક્યાંય પતંગ છેડે છે તે તારે અત્યારથી 200 રૂપિયાનો ખર્ચો કરવો રીલ પાઈ. એ ભાઈ ગામમાં હે ને હું ગયો કે નહીં સાની ભૂકી લેવા 5 પતંગ ચડતા હતા એટલે હે ને રીલ પાયું કે ને એટલે 5 પતંગ ને હું કાપી નાખું ને એટલે નવું રીલ પાવા જાવ ને એટલે તારી પાસે 200 રૂપિયા ખાલી માંગ્યા. ગાના મને એમ હતું કે કાંઈક તારામાં સુધારો થઈ ગયો એવું લાગ્યું પગ્યો લાગ્યો ને તારે. પણ હવે પાછું મને એમ થયું પાછું મનમાં કે આ તો એનું ઈ જ લાગે. આમ જો હજી તારે ખીરની વાત છે ગાડા. નિરાતે કમ તારે હું તને એકની 2 રીલ પાઈ દઈશ પણ અત્યારે રવા દે 5 પતંગ આરું કે તારે રીલ પાવું ખોટે ખોટું એની કરતા ઈ વાત જ જવા દે. અને અત્યારે પતંગ નો ઉડાડે ગાડા હજી તું તો મોટો છો છોકરા હોય એ ગોળે ઉડાડે આપણે એને હું નહીં જોવાનું. એ ભાઈ એટલી બધી સલાહ ન આપી તારા પૈસા દેવા કે નહીં દેવા એ વાત કેને હવે. હવે નથી દેવા જા 200 રૂપિયા તને દઉં અને તું કમાવા તો જા 200 રૂપિયા તો તને ખબર પડે. એ ભાઈ એમાં આટલો બધો હું કે છે કમાવા જાન આ બધું હે ને મારું જ છે. ગમે તાર જમીનમાં હે ને મારું નામ ચડેલું છે ખબર ને ઉડાડી દઈશ ખબર નહીં પડે. એ ભલે તારું નામ ચડેલું હોય હું જીવું છું ત્યાં સુધી કાંઈ ફરક એક સકલ્યું નહીં ફરકે. મારી વાત ભાઈ કપા વીણો વહી જા 300 રૂપિયા આવે એમાં 100 રૂપિયા પતંગ ના લાગે 200 રૂપિયા રીલ પાજે થા તારે મેળા કમાઈને પા તમ તારું ના નથી પાડતો તને. એ ભાઈ હું થોડો કપા વીણવા જાઉં હું કાંઈ એવો કાંઈ ન જાઉં ભાઈ મારે બેઠું બેઠું જ ખાવાનું હવે. અરે ગમે એ કાંઈ ધંધો કર કેટલી વિશે હો થાય કેટલા 200 રૂપિયા કેમ આવે આમ જો હું તને તારે શેકરું કર ચોરી કર ડાકા ડાય ફોન કર તારે શેકરું કર પણ હું 1 રૂપિયા દેવાનો નથી. 200 રૂપિયા કમાઈ જાય ને તો તું હાથો કહેવા નકર છે ને તું ખોટો છો અમથો જી કાંઈ વાંધો નહીં ભાઈ નથી દેવાનું તો નથી દેવા જા. તો હમણાં હું પૈસા ફેર કરતો બીજું હું જોજે તું. હા જા તમ તારી જે ફર કરવી કર હું જોઈ લઉં તને ગામમાં કોણ 200 રૂપિયા આપે આમ. અરે હાથ પડે ને પૈસા ઢગલો થઈ જાય તું ખાલી જોયા રે કાંજ સુધી જો. હા હા વાંધો નહીં કામ કરવા હોય જાય એટલે તને મળી જા તમ તાર જા. એ જાશે જ તે એટલું બધું વડકા કરવાની જરૂર નથી કાલ તો પછી મળીએ નિરાતે. હા જા તમ તારે નિરાતે હું અહીંયા તું ભૂખો થાય ને એટલે તરત ઘરે આવવાનો છો ક્યાંય જવાનો નથી. જોયું ને ભાઈ 200 રૂપિયા અત્યારથી ત્યાં રીલ પાવું એને કાંઈ નથી દેવાનું જા તારે થાય કરી લે તમ તારે. હા વાહ ગાંડા. એ પતુભાઈ નિરાતે બેઠા કાંઈ કામ છે નહીં તમારે કાંઈ. અરે ગાંડા તને તો ખબર જ છે ને આપણો ધંધો કેવો છે નિરાતે બેહવાનું જ હોય પૈસા સામેથી છે ને ફરી ફરીને આપણી પાસે આવે વ્યાજ વટાના ધંધા વાળાને શું હોય હવે. પતુભાઈ મને એમ જ લાગ્યું કે પતુભાઈ હે ને ટેમ વાળા છે એની પાસે જાવ એટલે મારે ટેમ નીકળી જાય. હું તો આમ જો હવાઈ કરવા આવ્યો તમારી પાસે. શું વાત છે ગાંડા. બસ આજ મારી પાસે ટેમ છે મેં કીધું હે ને પતુભાઈ આગળ ટેમ કાઢું અને નિરાતે હવાઈ કરવું એમ. હા તે કર કે હવાણ તમતાને બેઠો જ છું હું તે નવરો છું આપણે બેયનો ટાઈમ પાસ થાય. એ પતુભાઈ હું તમને જે પૂછું ને એને તમારે હાસો જવાબ દેવાનો. પૂછ ને ગાંડા પૂછ ને ભલામણા મારે તને ખોટું કહીને ક્યાં જવું પૂછ તમતાને તારે જે પૂછવું હોય ને પૂછ તને સાચો જ જવાબ આપીશ. એ પતુભાઈ એમ નહીં પેલા મારા હામ ખાવ કે ગાંડા તારા હામ તું જે પૂછે ને હું તને હાસો જવાબ દઈશ એમ. એલા ભાઈ મારી ઉપર વિશ્વાસ નથી તને. હા ભૈયા હા ગાંડા જો તારા હામ તું મને જે સવાલ પૂછીશ ને એનો હું તને સાચો જ જવાબ આપીશ બસ. તો પતુભાઈ વાંધો નહીં. એ પતુભાઈ આમ તમારી પાસે આમ પૈસા કેટલા છે? હવે એવો ક્યાં સવાલ પૂછ્યો તે. મારા હામ ખાતે તમારે જે હોય પછી સાચું જ કહેવાનું છે ખબર છે. વાહ મારા બેટા હમ ખવડાવીને હવે તું બધું જાણી લેવાનું છો. એ પતુભાઈ કેટલા પૈસા જો, છે? જો, ગાંડા પૈસા તો છે ને કેટલા 12-15 લાખ જેવા છે વ્યાજે ફરે છે બધા. એ બધું બહાર જ રખડે છે? ના ને એમ તો ઘરે છે ને 7-8 લાખ રૂપિયા જેવા રોકડા ઘરે જ રાખેલા છે. એમાં શું છે ગમે ત્યારે કોઈ પૈસા લેવા આવ્યું વ્યાજે તો દેવા થાય એટલે 7-8 લાખ રૂપિયા રોકડા અને બાકીના 12-15 લાખ રૂપિયા માર્કેટમાં ફરે છે આપણે. ઓ પતુભાઈ તો તમારી પાસે કેટલા રૂપિયા હું. અરે શું કરું ભાઈ છે આપણે ભગવાનની દયા છે. એ પતુભાઈ તો તમારી પાસે ઘરેણા કાંઈ નહીં ખાલી રૂપિયા જ છે ને. એવું તને કોણે કીધું? એ પતુભાઈ પૈસા હોય તો ઘરેણા થોડા હોય ઘરમાં તમારી પાસે. અરે પથુભાઈ છો ગાંડા ગામ નથી છે ને અલગ પડવું જો ઘરેણાય છે એમાં જો તારે શું જાણવું છે મારા પોતાના જાણવા છે કે બીજા જે મને વ્યાજે દઈ ગયા હોય આમ ઓલું ઘરેણા રોકાણ કરીને ગયા હોય એની વાત કરે છો ગીરવે મૂકીને ગયા હોય. એ બે પ્રકારના ઘરેણા તમારી પાસે કેટલા છે તમારા કેટલા? જો મારા પોતાના તો છે ને 2-3 ઓલી સોનાની ચેનું આવે ને મોટા તોલાની ઈ છે બાકી ઓલા બીજા બધા તો ઓલા ગીરવે મૂકી ગયા હોય ને એવું તો પોટલું ભરીને ઘરેણા અંદર પડ્યા છે. ઓ પતુભાઈ
તો તમારે બેઠા બેઠા ખાવાનું, તમારે ક્યાં ક્યાં રળવા અરે જવાનું? હવે હું કરું, જો ઈ લોકો ગીરીઓ મૂકીને ગયા પછી કે પાછા આવ્યા નહીં, તો આપણી પાસે એમ પડ્યા છે બધા કબાટમાં જ છે. એ હાલો પતુભાઈ, હું જાઉં હવે. બસ ઘડીકમાં હોડ પૂરી તારી. બસ હવે મારું કામ થઈ ગયું, હવાઈ પૂરી થઈ ગઈ. હાલો તો પછી મળીએ હવે. એલા બેઠ ને ગાંડા શું કામ છે, ચા બનાવો. એ ના ના સા નથી, હમણાં હું ફરી કરતો પછી તમારી પાસે આવું. હા તે આવો પછી. હા હાલો. આવે છો ને પાછો? અરે હમણાં ગયો એવો પાછો બસ. હા તે વાંધો નહીં. હાલો તો. હા. જોયું ભાઈ, કેવી અઘરી નોટ છે આ. મારો બેટો એના હામ ખવડાવીને છે ને મારી પાસેથી બધી વસ્તુ જાણી ગયો. હવે આમાં કેમ આને ગાંડો ગણો? ગાંડો કાંઈ નથી, હારા માણસને આટી મારે ને એવો છે આ. એ ગજુભાઈ, કાલ રાતે કૂતરા બહુ રોતા હતા. હે? હા, મને લાગે ગામમાંથી કોક. એ પત્રી કાંઈક હારું બોલ, એવો કાંઈ મતલબ ન હોય. કૂતરા રોવે તો કોક થઈ જાય એમ. એ ગજુભાઈ, એવું જ હોય. તને કોણે કીધું? મારા દાદાએ. હવે ભાઈ તારા દાદાને શું ખબર પડે ક્યાં કૂતરા રોતા હતા? મારા ઘર આગળ. તારા ઘર પાસે. રાત્રે ઠંડી કેટલી હતી પત્રી? અરે એ ગજુભાઈ, એની તો તમે વાત જ જવા દો. જો છે ને, મેં છે ને જર્સી પહેરી, જર્સી ઉપર ગોદડું, એના ઉપર ગોદડું અને પંખો હા બંધ. વિચાર કર, તોય તને ઠંડી વાતી હતી. અરે બહુ ઠંડી હો, બહુ ઠંડી. તો કૂતરા બાર એમનેમ હોય તો એને ઠંડી ન વાતી હોય? હે, ભૂખ ન લાગી હોય એટલે રોતા હોય? તાજ ના માર્યા રોતા હોય? કઈ આ એમનેમ કઈ રોવે તો હું કોક માણસ વયો જાય એવો મતલબ ન હોય. એ ગજુભાઈ, એવું ન હોય. એ ટાજના થોડા રોવે. તો એ તો છે ને સંદેશો, ઈ છે ને ડાયરેક્ટ યમરાજાને ભાળતા હોય. હે, હા જમ ભાળતા હોય તો હવે જા એ આવા ફાંકા મારમાં ને. હા, જવા દે પત્રી, એવું ન હોય. એને છે ને ફૂલ ઠંડી વાતી હોય એટલે રોતા હોય. એ ગજુભાઈ એમ હશે તો એમ જ હોય ને. આજ છે ને કૂતરા રોવે ને એક એક કોથળો બધાને ઢાંકી આવજે એટલે નહીં રોવે. જા. એમ હા, ટેસ્ટિંગ મારી લઈ જાય. તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, આ ટેસ્ટિંગ મારું જુઓ. હા એમ. પણ લગભગ મારો અંદાજ એમ કે એવું કહેશે હો, તો જ રોતા હોય ગજુભાઈ. અને રાતના પાછા 2-2:30 વાગે રોવે. તું આજ ભાઈ કોથળા ઢાંકી દેજે ને ભાઈ કૂતરા રોવે એટલે. હો તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, આ જોઈ લેવી. અરે એ ક્રમા ભાળીને હાલો, જીવ હોય કાઢી ગયો બે. હે, અરે જીવ હોય પૈસા કાઢી ગયો. ભાળી બંદૂક નકર હમણાં હે ને ઠાર કરી દેજો. એ નથી કરું, રોકડા રૂપિયા લાવો હાલો. એ બત્રી અવાજ તો જાણીતો લાગે છે કાક. હા પૈસા નથી, પૈસા નથી. એ પૈસા ન હોય ને તો બે ને મારી નાખી જો. લાવો હાલો, પૈસા કાઢો જલ્દી. આ તમારું કયું ગામ? એ હું જી ગામ નો હોય. રોકડા રૂપિયા લાવો છો કે મારી નાખું? એ તમે નામ હું? ડાકુ છો ડાકુ. એ ગજુભાઈ, આ ડાકુ નથી હવે. હા તો ગાંડો છે. એ ગાંડા, તને ઓળખી જાવ હવે. બેઠ બે મારા ભાઈ બે. એ બે હવા નથી આવ્યો. પૈસા હોય એ કાઢી ગયો નકર હમણાં એક ગોળી ભેગો ઉતાર લેવો. પણ એ ગાંડા તો આવા હું ધંધા ચાલુ કર્યા લૂંટફાટના? મારા ભાઈએ કીધું ગમે નથી તું પૈસા કાઢ, ચોરી કર, ગમે ના ડાકા નાખ, ગમે એ કર, બાકી પૈસા લાય. એટલે હું હે ને પૈસા ઉઘરાવા નીકળ્યો છું. પણ એ તારા ભાઈ એમ ન કીધું કે કાંઈક ધંધે વયો જા, દાડિયે વયો જા, ન્યાથી પૈસા લાવ એમ? એ ગાંડા, તું પ્રેમથી વિયો જા, બાકી એક ફડાકા ભેગી તને આને હુરે દે. મને હવે તું ક્યાં મને ટોપની ગોળી છો? ઉભો રહેતો હમણાં. એ વહી ને ગોળી કાઢતો ઉપર. જો હારી હલાઈ દે પૈસા આપી દેવત ને તો તારે જીવતો હોત. વયો જો હવે ઉપર. હવે ઈ. એ ગાંડા, મારી નાખ્યો બદરીને. હવે મારી નાખ્યો ને, હવે ઈ તો ઉપર ભોગવાય આવી ગયો. એ ઈ ભલે ઉપર પહોંચ્યો, હવે તું પહોંચી જેલમાં. કેમ હું થોડો જેલમાં જાઉં? અરે જેલમાં જાય હું કેસ કરી દઉં કે તે છે ને પત્રીને બંદૂકથી મારી નાખ્યો એમ. એ ભાઈ તને ખબર છે, બાકી અહીંયા કોઈને ખબર છે કે ગાંડાએ માર્યો એમ? કોઈ સબૂત છે બીજું અહીંયા કોઈ? એ બીજું કોઈ ભલે સબૂત તો હોય ગાંડા, હું તો જીવતો જાગતો સબૂત છું ને. હું કેસ કરીશ કે હું ને પત્રી બે બેઠા હતા, ન્યા ગાંડો આવ્યો અને ગાંડાએ બંદૂક ફોડી અને પત્રીને મારી નાખ્યો. કેસ કરવા જાવ જ છું. એ ભાઈ તું જીવતો હોઈશ ને તો તું સબૂત થાઈશ ને. હા? જો તું મરી જ જા તો તને સબૂત ક્યાં તું હોઈશ? એ ગાંડા, તું કઈ મને થોડો મારવાનો? હવે એકને તો મારી નાખ્યો, મર્ડર કર્યું ને તે જો તું હવે તું. એ ભાઈ અહીંયા જો, મને સબૂત મને ઢોકળા રૂપિયા કાઢ લેવા દે. હવે આ બે તો લુખા છે, આની પાસે થોડું કાંઈ હોય છે? કોઈ ગાંડાની સાક્ષી પુરેવો છે કોઈ સબૂત કે આને બે ને મેં માર્યા અને સબૂત છે હવે કોઈ? મારી નાખવો, કોક ને મારી નાખવો. કાંઈ વાંધો નહીં, બે ગોળી બગડી, હવે બીજે જવા દે. એ કરીમાં જી હોય હે ને રૂપિયા કાઢી નાખ ને કમળે હે ને ઉપર વિયો જાય. એ ભાઈ, આ બંદૂક છે ને આમ પ્રેમથી નીચે મૂકી દો તમે. આમ જો
હું છે ને કઈ રૂપિયા વાળો માણસ નથી, મજૂર માણસ છું. રોજ છે ને દાડીએ જાઉં છું. આજે દાડીએ ગયો તો પણ ક્યાંય છે ને દાડી મળી નથી, એટલે છે ને ઘરે આવીને શાંતિથી ભૂઈ ગયો છું ભીખા પેટે આમનો. એ ખોટું બોલમાં. મને ખબર છે કે તારી પાસે કેટલા પૈસા છે, કેટલા ઘરેણા છે. એટલે હે ને પ્રેમથી જે કહું ને એ પૈસા અને ઘરેણા અહીંયા મૂકી દે, નકર હે ને જીવ વાળો હોય તો નકર ઉપર વયો જાય. એ ડાકુભાઈ હું છે ને કોઈ દી કાંઈ ખોટું નથી બોલતો. હું સાચું કહું છું. મારી પાસે છે ને કાંઈ છે ને એક રૂપિયા મારી પાસે છે નહીં. એ મને ખબર છે કે તે 12 લાખ રૂપિયા વ્યાજવી આપેલા છે, 7 લાખ રૂપિયા ઘરમાં રોકડા પડ્યા છે, અને તારી પાસે શેર ને એવું ઘરેણા અહીંયા પડ્યા છે, અને બાકી જે ઘરેણા ગીરાવ આવે ને ઈ તારા વાલે પોટલું પડ્યું છે. એટલે હે ને મને ઉલ્લુ ન બનાવતો, જે હોય ઈ કાઢી દે. હવે તને ક્યાંથી ખબર પડી? એ ખબર પડી એટલે મને ન ખબર હોય. મારા હામ ખાધા અને તે બધું બોલ્યો, અને હવે પાછા તું એમ કે પૈસા નથી એટલે. એ ગાંડા તું છો એટલે હું વિચારું છું કે બારને કોઈને ખબર કે પડી. હવે બે વણવા બે આ બધા નાટકનું બે શાંતિથી બે. એ બે આવા નથી આવ્યો, રોકડા રૂપિયા ને ઘરેણા કાઢ્યા. એ ગાંડા પ્રેમથી તારી એને વાત કરું છે ને ત્યાં સુધી હાલો છો. બાકી જો એક રૂપિયા તને મળવાનો છે ને એવા ધ્યાન રાખજે. જો મળવાનો ન હોય ને તો જીવ વાળો હોય ને તો આપી દે, નકર હમણાં હે ને ઉપર વયો જાય, ખબર નહીં રહે. મારી વાત સાંભળ ગાંડા, જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી મારામાંથી એક રૂપિયો તને આપવાનો છું નહીં. હું યાદ રાખજે. ઠેક જીવે કેવું છે નહીં આપે ને. નહીં આપું. હવે બોલ, મેરા પછી કોનું છે? છે તારે કોઈ વારસદાર? હવે આ બધું છે ને એ ગાંડાનું છે. ઘરમાંથી હમણાં ઘરેણા અને રોકડા રૂપિયા લઈ આવું. છે કોઈ સબૂત? પથ્થુભાઈ ને ગાંડાએ માર્યો એમ છે કોઈ સબૂત હોય તો કયો, આઈને મિટાવી દો. કોઈને ખબર નથી. આ એ લેવા દે. અલે ડોહા જે હોય એ કાઢી નાખ, નકર મળે ને ઉપર વયો જાય. લાય રોકડા પૈસા કાઢ જલ્દી. હવે એ પણ મારી આગળ કાંઈ પૈસા દીધી ને 200 રૂપિયાના રીલ હારું છે. ઓલો ગાડો હવાનો રિહાઈ ગયો ગયો હજી ઘરે લઈ જાઉં તો તમને હું ક્યાંથી દઈ દઉં? એ મને બધી ખબર છે કે તારી પાસે પૈસા હે ને કબાટમાં પડ્યા છે, અને હે ને કપાનું બિલ એમ નામ પડ્યું છે. એટલે હે ને જે હોય હે ને કાઢી દે ઘરેણા અને રૂપિયા, નકર હવે હે ને જીવ વાળો છે, નકર ભાઈ ને કેવો. હા બરોબર મારી વાત આપો. ઈ તમને ક્યાંથી ખબર પડી કે મારી આગળ કપાસનું બિલ ઘરમાં પડ્યું છે એમ? એ મને ન ખબર હોય, હું તાર ભાઈ ગાંડો છો, મને ન ખબર હોય પૈસા તે ક્યાં મેક્યા હોય. એ ગાડા તો હું આવા નક નવા વેખ કર્યા બંદૂક ની મૂક્યા જા થાનો મનો. આમ તેમ તો તારે પૈસા જોતા તો કોઈ બીજાને ધમકાય ને મને હું ધમકાવે છો? એ ભાઈ ગામમાં બીજાને બધાને ધમકાવીને આવ્યો અને મર્ડર કરી નાખ્યા. 3 મર્ડર કરીને આવ્યો છો અહીંયા. 3 મહિના કેટલી ક્યાં? હા પણ તો પૈસા નો લઈને ડોબા રહેતા કોક કહી દે છે ને તો તું થાય સીધો ચાલ ભેગી નો. એ ભાઈ ગામમાં એવા કોઈ સબૂત જ નથી કે ગાંડાએ મર્ડર કર્યા અને ના જીવ તો ઉભો રહ્યો. બધાને સબૂતે મટાડતા હોય ને કાંઈ છે જ નહીં. સબૂત કોઈ નહીં પાસે કાંઈ. આ તો કાંઈ વાંધો નહીં ગાડા. ઈ છે જ્યારે મારે ખબર પડશે ને મને એટલે હું સબૂત થઈ જાય અને સીધો તને સીધો જાલમાં નાખી દે. ઘોડો તું જાલમાં રોટલા ખાજે બાપા. હું એ તારી પગે રજી ગયો હવે તને. એ ભાઈ મેં મર્ડર કર્યા એનું સબૂત તું બની છે એમ? હું જ બનું ને તો તને સીધો જાલ ભેગી નો કરી દેવો છે. નથી રાખવો ભાઈ મારે. એ ભાઈ હું તારો નાનો ભાઈ છું તોય તું સબૂત બનીશ? હા બનવું પડે ને ભાઈ. એટલે તો હેરાન કરે છે તો મારે કરવું હું. એ ભાઈ તો તું જીવતો રહીશ ને તો તું ગાંડાનું સબૂત બનીશ ને. વેજો કે નહીં? ખાલી વેજો. કીધું હોત કે ગાંડા તારું સબૂત નહીં બનું. છે કોઈ હવે સબૂત કે ગાંડાને મર્ડરના કેસમાં અંદર જેલમાં નાખે એવો? છે કોઈ ન હોય. આ એક કેમેરા વાળો હોવાનો વાહ ઝઘડે છે, ઈ મારું સબૂત બનશે. આ કેમેરા વાળા ઉડાડી દઉં એટલે સબૂત જ મટી જાય. ઉભો રહે.